બધાને આપણે જય રામાપીર અને જય હિન્દુઆ પીર। જો આપણને પહેલી વસ્તુ તો એવી છે કે આપણને વિડીયો શૂટ કરતા નથી આવડતું। એ તો વિડીયો પછી એમાં જ ખબર પડી જશે, પણ આપણે વિડીયો નાખ્યા પછી કોઈ આપણો વિડીયો જોવે અને આપણને એ કહે કે આ રીતનું નહીં અને આ રીતનું તમે વિડીયો શૂટિંગ કરો, તો હજી આપણે ચાલુ આમાં કર્યું છે યુટ્યુબમાં। આપણે આ ચોથો કે પાંચમો આપણો વિડીયો અત્યારે આપણે યુટ્યુબમાં નાખવાના છે। તો પહેલી વસ્તુ તો એવી છે કે જે વિડીયો આપણે શૂટ કરવી એટલે આજુબાજુમાં જોવું બહુ પડે છે। એનું કારણ છે કે આપણને એમ થાય કે આ વિડીયો આપણે ઉતારતા આવીને કોઈ પાછળ આજુબાજુમાં કોઈ આપણું સાંભળશે તો એ લોકોને એમ થશે કે આ શું અત્યારે કરે છે। એટલે થોડીક વસ્તુ તો પહેલી એવું છે કે આપણે અહીંયા વિડીયો અત્યારે બનાવવામાં બહુ વધારે પ્રોબ્લેમ આવે છે। એનું કારણ એક તો આપણે શું કે હાવ નવા અત્યારે યુટ્યુબમાં ભરતી થયા છે અને આપણે આ વિડીયો નાખવી, હાલો વિડીયો ન આ લઈનો તો કોઈ આપણને અફસોસ નથી અત્યારે કે હજી વાર લાગશે કદાચ। અને આપણે શું કે મારે આ ચેનલમાં આપણે કેટેગરી ધાર્મિક વિડીયોની હતી, એના હિસાબે કેટેગરી આપણે ચેન્જ કરી છે 7-8 દિવસથી। તો 8 દિવસની અંદર કે ને કેટેગરી ફેરવ્યા પછી ઓછામાં ઓછો 1 મહિનો 1.5 મહિનો બધા કેસે લાગી જાય છે। અને આપણે અત્યારે વિડીયો નાખ્યું આપણે વિડીયોમાં 30-35 શૈલી વ્યૂ મળી જાય છે અત્યારે, તો બહુ સારું કહેવાય મારી માટે કે આપણે કેટેગરી ફેરવી અને તરત આટલા બધા વ્યૂ મળવા માંડ્યા છે। તો વાર લાગશે થોડીક, પણ આવશે મજા। એક ડાયલોગ છે ને અત્યારે આપણે એવું નક્કી કર્યું હતું કે કેટેગરી ચેન્જ કરી અને આપણે શું કે પોતાના વિડીયો બનાવી અને નાખવાના છે। જોકે આદિ સુધી વિડીયો આપણે યુટ્યુબમાં નાખતા, પણ એમાં થોડો જાજો આપણે બીજાના વિડીયોનો મસાલો એડ કરી અને આપણે વિડીયો વાયરલ કરેલા છે। અને તમને એવું લાગતું હોય કે આ વિડીયો નયાના વાયરલ થયા હોય તો તમે શોર્ટ વિડીયોમાં અને લાઈવ વિડીયોમાં તમે પહેલાં જોઈ લો। આપણે એમાં મિલિયન ઉપર આપણને વ્યૂ મળેલા છે। એમાં કોઈ એવું નથી 15-15 લાખ 10-10 લાખ 5 લાખ આવા 100 લાખ 7 લાખ આવા આપણને શોર્ટ વિડીયોમાં પૂરતા વ્યૂ મળેલા છે। અને લાઈવ વિડીયોમાં 1 લાખ ઉપર આપણને વ્યૂ મળી ગયેલા છે જ્યારે આપણે લાઈવ કરેલું હોય એનું। એટલે એમાં કોઈ આપણે એવું નથી કે વ્યૂ નથી મળતા, પણ પહેલી વસ્તુ કેવી છે કે આપણે કેટેગરી અત્યારે શું કે ચેન્જ કરવાનું નક્કી કર્યું હતું કે આપણે કેટેગરી આપણે ફેરવી છે અને આપણા ખુદના વિડીયો મૂકવાના છે। તો ધીમે ધીમે આપણે શું કે વિડીયોમાં બનાવવાનું ચાલુ કરી દીધું છે અને વિડીયો આપણે અત્યારે ઓછામાં ઓછા 10-12 જેવા આપણે ઉતારી લીધેલા છે। પણ હજી બધાનું શું છે કે અલગ અલગ બધા પાસેથી પહેલાં આપણે પ્લાનિંગ લેવાનું છે કે આ રીતનું આપણે વિડીયો બનાવેલો છે ને આપણે જે યુટ્યુબમાં કામ અત્યારે કરે છે એ લોકોને મેં મારા વિડીયો પણ હોતે નાખ્યા છે કે હું આ રીતના વિડીયો બનાવવાનો છું, તો આમાં કેટલુંક આપણે ફેરફાર કરવો, કેટલુંક ચેન્જીસ કરવું। એટલે એ લોકોનું પ્લાનિંગ આપણને મળી ગયું છે। એને કીધું કમ્પ્લીટ વિડીયો છે, પણ વિડીયોમાં પહેલાં તો જોકે એક આપણે ખામી છે અત્યારે એમાં શું છે પૂરતો વોઇસ ટૂંકમાં આપણો અવાજ કમ્પ્લીટ નથી થતો। એનું કારણ છે કે આપણે અત્યારે વિડીયો બનાવી છીએ તો પહેલી વસ્તુ તો એવું છે કે આપણે પાછળ જે અત્યારે બેકગ્રાઉન્ડ રહ્યું આ જો આ બગીચાનું, આપણે બગીચામાં બેસી અને વિડીયો આપણે શૂટ કરવી છે તો પહેલી વસ્તુ તો અહીંયા શું છે કે આ પવન બહુ આવે છે। પવનના હિસાબે અવાજ બહુ એટલો બધો મેચ નથી થતો કે કેવું થાય વિડીયો અને અવાજ બે અલગ અલગ થઈ જાય છે। તો એમાં એને મને એવું કીધું છે કે તમે
શું કે માયકનો પ્રયોગ કરો, એટલે એના હિસાબે કે તમારે બહારનો અવાજ નહીં આવે, પોતાનો જે કાંઈ પણ તમે વોઇસ આપશો વિડીયોમાં એ જ પણ આવશે. એટલે એ પહેલું રાઈટ આપણો જે આપણો ફોલ્ટ હતો એ મળી ગયો છે. અને બીજી વસ્તુ, વિડીયો હાલશે પણ એમાં એવું છે કે ઓછામાં ઓછો કે તમારે સમય 1.5-2 મહિનાનો લાગી જશે. અને 1.5-2 મહિનાનો સમય લાગવાનું કારણ છે કે આપણે વિડીયોની કેટેગરી આખી ચેન્જ કરી નાખી છે, એટલે કે તમારે વાર લાગશે. તો તમે લોંગ વિડીયો તમારા કે ખુદના બનાવી અને નાખો, શોર્ટ વિડીયો તમારા બનાવીને નાખો, લાઈવ કરો તો તમારું ફેસ લાઈવ કરો, કે હવે એમાં તમે વિડીયોની આખી કેટેગરી ચેન્જ કરી છે તો કે એમાં તમે હવે બીજા વિડીયો ન નાખતા એમ, કે હવે ખુદના વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે તો એમાં બીજા અલગ અલગ વિડીયો હવે ન નાખતા. એટલે આપણે છેલ્લા 6-7 દિવસથી શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો જે આપણા ખુદના શું કે ઉતારેલા છે મોબાઈલથી એ આપણે અત્યારે નાખી છીએ. તો જેને અલગ અલગ બધા પાસે પ્લાનિંગ હોય, આપણે યુટ્યુબમાં ગુજરાતી આપણા ઘણા બધા યુટ્યુબ ચેનલ હકાલે છે, તો આપણે એવું નથી કહેતા, પણ જેમની પાસે જે કાંઈ પણ પ્લાનિંગ હોય, થોડું જાજુ આઈડિયો હોય, એ આઈડિયો આપણને તમે મને વિડીયોમાં આપો કે વિડીયો આ રીતનો નહીં અને આપણે આ રીતનો શૂટ કરવા, તો આગળ જતા આપણને વિડીયોમાં ખબર પડે કે વિડીયો આ રીતનો જ બનાવવાનો છે. આપણે જે નાની મોટી ટ્રાય આપણે વિડીયોમાં ચાલુ કરી દીધી છે. અને શું કે આપણે બીજા નંબરમાં આપણે હવે એવું ફેસ લાઈવ ફાઇનલ જ કરવાનું છે. એટલે આગળ જતા જે આપણે વિડીયોમાં અલગ અલગ બધા ટોપિક ફેરવશું, કે જેમ કે આપણે કોઈ ખેતીવાડીના છે, પછી કોઈ આપણે પશુપાલનના છે, કોઈ આપણે ક્યાંય બહાર ક્યાંય ફરવા ગયા હોય, અલગ અલગ આપણે બધી આમ કેટેગરી આપણે પહેલાં ચોઈસ કરી લીધેલી. અને એ કેટેગરીના વિડીયો એવા છે કે આપણે એ ક્યાંય પણ શૂટ કરવા નથી જવાનું, ટોટલ 3-4 કેટેગરીમાં બનાવવાના છે. ટોટલ આપણે અહીંયા ઓકે ગામમાં મળી જાય એમ છે કે હાલો ધાર્મિક સ્થળનો આપણે વિડીયો આજે બનાવીને નાખવાનો છે. તો મારા ગામની અંદર 5 મંદિર છે, અને જબરામાં જબરું ધામ અત્યારે દશામાનું પણ આપણા ગામમાં છે, રામા બાપાનું છે, મહાકાળીમાનું મંદિર છે, અને શંકરનું મંદિર છે, ખોડિયારમાંનું મંદિર છે, ઠાકરનું મંદિર છે. તો આવા નાના મોટા આપણે ધાર્મિક સ્થળો આપણા ગામમાં ઓછામાં ઓછા 6-7 છે. એટલે એ આપણે કોઈ બહાર ઉતારવા નથી જવાનું. પ્લસ કોઈ નાનો મોટો આપણે ગામમાં પ્રસંગ હોય તો એનો પણ આપણે શૂટ કરી અને નાખી શકીએ. તો હવે પ્લાનિંગ એવું જ કરેલું કે આપણે ખુદના વિડીયો બનાવી અને નાખવાના છે. આ ટોપિક ઉપર આપણે કામ અત્યારે કરવાનું પ્લાનિંગ કરી વાળ્યું છે. તો બધાય મિત્રોને ખાસ એક નમ્ર વિનંતી છે કે બધાય થોડો મને સપોર્ટ કરો. જોકે આપણે લાઈવમાં સુરેશ નામ ઉપરથી લગભગને આપણે અત્યારે બધાને શું કે સપોર્ટ કરવી છે લાઈવમાં. થોડા દાદા કોઈ નહીં ઓળખતા હોય, નકર આપણને ઘણખરા ઓળખે છે, આપણે લાઈવમાં બધાને સપોર્ટ કરવી છે. તો તમે થોડો મારા વિડીયોમાં પણ સપોર્ટ કરો, જેથી કરી અને હું તમારા બધાની હારો લેવલમાં આવી જાઉં. જોકે અત્યારે આપણે સબસ્ક્રાઈબર બહુ સારા છે, 18,000ની આસપાસ થઈ ગયા છે, અને ચેનલ પણ આપણે મોનોટાઈઝ થઈ ગયેલી છે. એટલે એ આપણે ઠાકીની દિયા છે કે આપણે 4 મહિનાની અંદર આપણે મહેનત કરી અને બધાનો સપોર્ટ બહુ સારો એવો મળ્યો. તો આપણે 4 મહિનાની અંદર 4 મહિનાની અંદર આપણે ચેનલ મોનોટાઈઝ થઈ ગયેલી છે. એટલે એ કોઈ આપણે પ્રોબ્લેમ નથી. તો હવે એવું છે કે આપણે ખુદના વિડીયો બનાવી અને નાખવાના છે. તો બધાય થોડો જાજો એવો સપોર્ટ કરો કે સબકા સાથ સબકા વિકાસ. આ જે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો જે ડાયલોગ છે, સબકા સાથ સબકા વિકાસ. તો આપણે બધાને લાઈવમાં આપણે બધાનો વિકાસ કરવી છે. તો મારા વિડીયોમાં થોડો બધા સપોર્ટ કરજો. બસ આટલી એક બધાને નમ્ર વિનંતી છે. બીજું તો કાંઈ હું નથી કહેતો, તમારો નાનો ભાઈ સમજી અને માફ કરજો. કોઈ વિડીયોમાં હજી આપણને એટલું બધું બોલતા નથી આવડતું. વિડીયોમાં કોઈ ફેરફાર રહી ગયો હોય
તો ખાસ મારા વાલા કોઈ ખરાબ કોમેન્ટ એવી કે જે ન કરતા અને સુધારા વધારા જે કરવાના થાય વિડીયોમાં એ ખાસ તમે કોમેન્ટ કરજો અને આપણે એને તમારું માન રાખી અને આપણે વિડીયોમાં ખાસ સુધારા વધારા કરશું. તો આપણો હાવ એકદમ ગુજરાતી વિડીયો છે આ. કોઈ એમાં એડિટિંગ નથી, કોઈ વોઇસ નથી ભેળવ્યો, કાંઈ નહીં. ખાટલે બેસી અને આપણે આ વિડીયો શૂટિંગ કરી નાખ્યો છે અને એક ખાટલાને જોવો તમે અહીંયા પાયો નથી અને હાવ સાદો વિડીયો આપણે બનાવેલો છે. એમાં તો તમને ખબર પડે ને. તો ખાસ તમે વિડીયોમાં કોઈ ફેરફાર રહી ગયો હોય તો એ ખરાબ કોમેન્ટ ન કરતા અને થોડો બધા સપોર્ટ કરજો. અને વિડીયોનો હવે આપણે શું છે બનાવવાનું પ્લાનિંગ હતું 8 મિનિટનો, પણ વિડીયો આપણો 11 મિનિટનો બનવા જઈ રહ્યો છે. તો ખાસ બીજી વખત કોઈ વિડીયોમાં ફેરફાર રહી ગયો હોય, કોઈ ભૂલ થઈ હોય તો ખરાબ કોમેન્ટ ન કરતા અને પ્લાનિંગ આપજો કે ભાઈ વિડીયો આ રીતનો નહીં, તમે આ રીતનો વિડીયો બનાવો તો હાલશે. તો જય જવાન અને જય કિસાન અને જય રામાપીર અને જય હિન્દવાપીર અને જય મહાકાલ અને જય શ્રી રાધે. અને ખાસ અમારે यूपीમાંથી રીમાજી અમારે આ વિડીયો જોઈ રહ્યા હોય तो उसके लिए भी जय श्री राधे. और ख़ास रीमा जी को मैं रिक्वेस्ट करता हूँ कि आप मेरा वीडियो कम से कम 10 बंदे को शेयर कीजिए, कम से कम 10 बंदे को मेरा वीडियो शेयर कीजिए. खास रीमा जी के लिए जो अभी वो यूपी में मेरे खास फ्रेंड है वो रीमा जी. तो रीमा जी को ये वीडियो मिल जाए. और रीमा जी आप कम से कम मेरा ये वीडियो 10 बंदे को शेयर करने का आपको मैं अभी क्या बोलता है नहीं, मेरे को नहीं आएगा आगे का. आप रीमा जी समझ जाओ. मेरा ये वीडियो अब कम से कम 10 बंदे को आपको शेयर करना पड़ेगा. तो जय श्री राधे અને જય રામાપીર. આ વિડીયો આપણે 12 મિનિટનો બની ગયો છે તો બહુ લાંબો બની ગયો છે, એટલે એટલો બધો કોઈ જોવાનો નથી, કારણ કે આ વિડીયો હાવ બકવાસ બની ગયો છે એવું મને લાગે છે. કારણ કે પવન બહુ આવી ગયો એટલે કદાચ સારો બન્યો હોય કે ન બન્યો હોય. પણ ખાસ ખરાબ કોમેન્ટ ન કરતા મારા વાલા. જય દ્વારકાધીશ અને જય રામાપીર.